અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એમાં આપણે ટ્રાયેંગલ શોધવાના છે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે ચોરસ હોય અને એની વચ્ચે ચોકડી હોય ત્યારે ટ્રાયેંગલ કેટલા બનશે? 8 ટ્રાયેંગલ બનશે. બરાબર, 1 2 3 4, પછી એક ખૂણેથી 5, બીજા ખૂણેથી 6 7 અને 8, ટોટલ 8 ટ્રાયેંગલ બનશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો કેટલા છે? 2 ચોરસ છે, તો આના 8 બનશે, આના પણ 8 બનશે. હવે અહીંયા તમે જોશો તો આ લાઈન જે છે, આ લાઈન છે, એને લીધે આપણા કેટલા ત્રિકોણ વધી જશે એ આપણે અહીંયા ગોતીને કહેવાનું છે. બરાબર, તો આ જે લાઈન છે એના માટે આપણે જોવા જઈએ તો એક ટ્રાયેંગલ તમારે અહીંયા વધતું દેખાશે. તો આ જ્યારે બે ચોરસ જોડેલા છે ત્યારે આપણને બીજા 2 ટ્રાયેંગલ મળશે. એક તો એક આ રીતે, બરાબર, સીધો ત્રિકોણ, અને બીજું છે એ આપણને ઊંધો ત્રિકોણ મળશે. એટલે 8 8 અને માથે પાછા કેટલા વધ્યા? 2. બરાબર, તો અહીંયા તમે જોશો તો 8 દુ 16, 17 અને 18, ટોટલ આપણને કેટલા ટ્રાયેંગલ જોવા મળશે? 18 ટ્રાયેંગલ જોવા મળશે. ક્લિયર?